12 થી 15 માં આંધી વંટોળ ગાજવીજ કરા સાથે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એપ્રિલ મહિનામાં ભર ઉનાળે વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। જોકે અંબાલાલ પટેલ દ્વારા તારીખો સાથે આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે। એપ્રિલ મહિનામાં ગાજવીજ સાથે વરસાદ આવવાનો છે। આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે એપ્રિલ, મે અને જૂન મહિનાના વાતાવરણની એક્ટિવિટી વિશે આગાહી કરી છે, જેમાં તેમણે આગામી 3 મહિના કેવા જશે તે અંગે ભવિષ્ય ભાખ્યું છે। જોકે આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં કઈ તારીખોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી તારીખ 12 થી લઈને 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહક હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે। આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે। 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે। જોકે આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। આમ અંબાલાલ પટેલ દ્વારા તારીખ 12 થી લઈને 15માં રાજ્યના મોટાભાગના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો તેમણે વધુમાં જણાવ્યું છે કે હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે। સૂર્ય મેષ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે। સૂર્ય 10 થી 11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે। જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે। હવામાનમાં ભારે પલટા પણ આવશે। તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે। જોકે 11 મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ હવાના ઊભા થશે। 20 મે બાદ ગરમી જોર પકડશે। જોકે તારીખ 24 મેથી લઈને 5 જૂન આસપાસ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ વરસશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। જોકે ગુજરાતીઓ માટે મે કરતાં એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। આમ અંબાલાલ પટેલ દ્વારા આવનારી તારીખ 12 થી 15 એપ્રિલમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। તે સિવાય એપ્રિલ, મે અને જૂન મહિનાનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને પણ મહત્વની આગાહી કરાય છે। આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગરમી, વાદળ, વાયુ, આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે જોઈએ તો 10મી એપ્રિલથી ગુજરાતના ભાગોમાં વાદળો આવશે, ક્યાંક છાંટા પડી શકે છે, પરંતુ 12 થી 15માં હવામાનમાં ભારે પરિવર્તન આવશે અને ગુજરાતના બૃહદ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।